أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته અમે નેચરમાં જોઈએ તો બધાને ખબર છે કે 4 સિઝન્સ હોય છે. વિન્ટર, સ્પ્રિંગ, સમર અને ઓટમ. આમ જ્યારે ઇક્વેટર ઉપર રહીએ છીએ આ ભાગ દુનિયામાં વધારે અમે સિઝન્સ જોતા નથી. અમારી પાસે ડ્રાય સિઝન હોય છે અને વેટ સિઝન હોય છે, એટલી ઠંડી પણ પડતી નથી. પણ જેમ અમે નોર્થ જાય કે વધારે સાઉથ જાય તો આ 4 સિઝન્સનું વધારે ખબર પડે છે. અને જોગ્રાફીના લેસન્સ અમે યાદ હોય તો અમે કહેવામાં આવે છે કે આ સિઝન્સનું કારણ શું. એ કહે છે કે વર્ટિકલ એક્સિસ જે છે જે નોર્થ પોલ અને સાઉથ પોલને કનેક્ટ કરે છે, ઇમેજનરી વર્ટિકલ એક્સિસ, એ ભલે સીધું છે પણ ઇટ ઇઝ સ્લાઇટલી ટિલ્ટેડ ટુવર્ડ્સ ધ સન. એટલે જે અર્થ જે છે તે તડકાની સામે સીધું નથી ઊભું પણ એકનું ટિલ્ટ છે 23.5 ડિગ્રીઝ. આ ટિલ્ટના કારણે જ્યારે અર્થ સનની આસપાસ જ્યારે ફરે છે ત્યારે વખત આવે છે જ્યારે તડકો અને રેઝ વધારે નોર્ધન હેમિસ્ફિયર ઉપર પડે છે, અને એવું વખત આવે છે જ્યારે સનના રેઝ વધારે સાઉથર્ન હેમિસ્ફિયર ઉપર પડે છે. તો એ પ્રમાણે સિઝન્સ થાય છે. ને હમણાં ઘણું રિસર્ચ ચાલી રહ્યું છે કે આ સિઝન્સનું અસર પ્લાન્ટ્સ ઉપર બેશક છે. પ્લાન્ટ્સને અમે જોશું કે જ્યારે સ્પ્રિંગ આવશે ત્યારે પ્લાન્ટ્સ ઉગવા માંડશે, અને જ્યારે વિન્ટર આવશે ત્યારે પ્લાન્ટ્સ મરી જશે. જોશું લીવ્સ બધા પરી જાય છે, ઝારો જે છે બધા મરેલા લાગે છે. પણ હવે કંઈ કહે છે કે ખાલી પ્લાન્ટ્સ ઉપર નહીં અને ખાલી વાઇલ્ડ એનિમલ્સ ઉપર નહીં પણ ઇન્સાન ઉપર પણ એનો અસર છે. આ સિઝન્સનો અસર ઇન્સાન ઉપર પણ છે અને ઘણું રિસર્ચ ચાલી રહ્યું છે. બર્થ રેટ, એ કહે છે વિન્ટરમાં સુસાઇડલ રેટ્સ વધારે હોય છે, ડિપ્રેશન વધારે હોય છે કારણ કે લાઇટ ઓછું હોય છે. તો સિઝનલ એફેક્ટિવ ડિસઓર્ડર SAD એના ઉપર હમણાં રિસર્ચ ચાલી રહ્યું છે. તો આ થયું સાયન્સનું રિસર્ચ સિઝન્સ ઉપર. ડિફરન્ટ કલ્ચર્સ જે છે દુનિયામાં એલાકાનું પણ પોતાનું કહેવાનું છે આ સિઝન્સ ઉપર. તો એક સારું એક્ઝામ્પલ છે નવરોઝ. નવરોઝ જે છે એક ઇસ્લામિક સેલિબ્રેશન નથી પણ એક પર્શિયન સેલિબ્રેશન છે. નવરોઝ એટલે ન્યૂ યર, પર્શિયન ન્યૂ યર. માર્ચમાં જ્યારે ઇક્વિનોક્સ થાય છે, ધ બિગિનિંગ ઓફ સ્પ્રિંગ, દેટ ઇઝ ધ પર્શિયન ન્યૂ યર. તે લોકોનું પોતાનું કેલેન્ડર છે. તેમજ ચાઇનીઝનું પણ પોતાનું કહેવાનું છે આ સિઝન્સ ઉપર. ડેબ્રોઆ બાર્ડ એક એસ્ટ્રોનોમર છે, એસ્ટ્રોફિઝિસ્ટ છે, બહુ રિનાઉન્ડ, ને એના નામે એક એસ્ટ્રોઇડને પણ નામ દેવામાં આવ્યું છે, બાર્ડ એસ્ટ્રોઇડ. અને એક રેડિયો પ્રેઝેન્ટર પણ છે. તો એ અમને એક બ્લોગ લખી હતી આ માર્ચના જ મહિનામાં જ્યારે ઇક્વિનોક્સ આવતું હતું. આ 20th માર્ચ જ્યારે ઇક્વિનોક્સ એને કહેવાય છે. when the length of the day and night is roughly the same throughout the world. Not exactly the same, but approximately the same. The article લખે છે, she writes about the Chinese understanding of the seasons. ચાઇનીઝનું શું અન્ડરસ્ટેન્ડિંગ છે આ સિઝન્સ ઉપર. જે કહે છે કે ચાઇનીઝ એને કહે છે વુ ઝિંગ, WUXING, વુ ઝિંગ. વુ ઝિંગ એ લોકોનું એક્સપ્લેનેશન છે આ સિઝન્સનું. એ કહે છે કે બધું જે ક્રિએશન છે આ દુનિયામાં, પ્લાન્ટ્સ કે એનિમલ્સ, એના 5 ફેઝિસ હોય છે, 5 ફેઝિસ. એક ટાઈમ એવું હોય છે જ્યારે હરેક ચીજ ઉગવા માંડે છે, ટાઈમ એન્ડ એવરીથિંગ બ્લોસમ્સ. તો એનું ઇક્વિવલન્ટ છે સ્પ્રિંગ. પછી એ કહે છે કે એક વખત આવે છે તો આ પહેલું ટાઈમ જે છે જે જમીનમાંથી કાંઈ ચીજ નીકળવા માંડે છે. પછી નેક્સ્ટ ફેઝ એ જ્યારે ચીજ જોરથી ઉગવા માંડે છે, વિથ અ લોટ ઓફ ફોર્સ ઇટ સ્ટાર્ટ્સ ગ્રોઈંગ, ઇટ સ્ટાર્ટ્સ બ્લોસમિંગ. તો એનું ઇક્વિવલન્ટ એ કહે છે સમર છે. પછી ચાઇનીઝ કહે છે, ચાઇનીઝ કલ્ચરમાં કહેવાય છે કે એવું વખત આવે છે જ્યારે હરેક ચીજ એનું પીક ઉપર પહોંચે છે, ઇટ રીચિસ ધ પીક ઓફ ગ્રોથ. તો એનું ઇક્વિવલન્ટ સાયન્સ કહે છે કે ઇટ ઇઝ લેટ સમર. આ ડેબ્રોઆ બાર્ડ કહે છે
લેટ સમર જે છે હરેક ચીજ એના ગ્રોથના પીક ઉપર પહોંચે છે, મેક્સિમમ ગ્રોથ. પછી ચાઇનીઝ કહે છે કે એના પછી એક એવું ફેઝ આવે છે જ્યારે બધી ચીજ સુકાઈ જાય છે અને ઇટ સ્ટાર્ટ્સ ફોલિંગ. તો આનું એટલે કંઈક ઇક્વિવલન્ટ આપે છે ઓટમ કે ફોલ. અને છેલ્લું ચાઇનીઝ કલ્ચરમાં કહેવામાં આવે છે કે હરેક વખત આવે છે જ્યારે દરેક ચીજને રેસ્ટની જરૂર હોય છે. એવરીથિંગ નીડ્સ ટુ રેસ્ટ ઇન નેચર. પહેલાં કંઈ કહે છે કે દેટ ઇઝ ઇક્વિવલન્ટ ઓફ વિન્ટર. તો આ સ્પ્રિંગ ટાઈમ જે છે હમણાં નોર્ધન હેમિસ્ફિયરમાં સ્પ્રિંગ ચાલી રહ્યું છે. માર્ચ, એપ્રિલ, મે ઇઝ સ્પ્રિંગ ટાઈમ. ચાઇનીઝ એસોસિએટેડ વિથ ધ રાઇઝિંગ સન. એટલે કહે છે તમે ઇમેજિન કરો કે સ્પ્રિંગ કેવું છે, કે લુક એટ ધ રાઇઝિંગ સન. જ્યારે તડકો નીકળતો હોય સ્પ્રિંગ ટાઈમ એવું હોય છે. તે એસોસિએટેડ વિથ ધ કલર ગ્રીન, કે ગ્રીન કલર ઇઝ સમથિંગ દેટ ઇન્ડિકેટ્સ સ્પ્રિંગ, કારણ કે ત્યારે બધું ગ્રીન થતું હોય છે. તો આ થયું ચાઇનીઝ કલ્ચર. ઇસ્લામમાં પણ ઘણું એમ્ફોસિસ દેવામાં આવે છે આ સિઝન્સ ઉપર. માણસો પોતાના શરીરને સમજે તો એને ખબર પડશે કે બેશક ઇફેક્ટ્સ છે આ સિઝન્સનું માણસના શરીર ઉપર. રિસાલતુલ ઝહાબિયા અત્તિબ, જે અમારા 8મા ઇમામ રઝા અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ, જે પ્રેઝન્ટ કર્યા હતા મામૂનના દરબારમાં, અને મામૂનને એટલું ગમ્યું કે એને ગોલ્ડ પ્લેટ કર્યા. તો રિસાલતુલ ઝહાબિયા અત્તિબ, એમાં ઇમામ ડિટેલમાં હ્યુમન બોડીને એક્સપ્લેન કરે છે, અને પછી એક મહિનાનું અસર ઇન્સાનના શરીર ઉપર શું હોય છે એ એક્સપ્લેન કરે છે, અને ઇન્સાનને એ વખતમાં શું કરવું જોઈએ પોતાના શરીરને ધ્યાન રાખવા વાસ્તે. તો આ સ્પ્રિંગ ટાઈમનું જે માર્ચનો મહિનો છે એપ્રોક્સિમેટલી, ઇમામ કહે છે કે ધીસ ઇઝ ધ સોલ ઓફ ઓલ ટાઈમ્સ. વખતનું જો સોલ હોય, વખતનું જો રૂહ હોય, તો આ સ્પ્રિંગ ટાઈમ છે. ત્યારે શું થાય છે કે ધી અર્થ બિકમ્સ સોફ્ટ. જમીન જે છે ત્યારે નરમ થઈ જાય છે. ઇટ્સ ધ બેસ્ટ ટાઈમ ફોર પ્લાન્ટિંગ. બીજું એ કહે છે કે ઇન્સાનના શરીરમાં ફ્લેમ જે છે અને બલગમ કહીએ એ ઓછું થઈ જાય છે. સો ધી હાર્મફુલ સબસ્ટન્સીસ આર નોટ પ્રોડ્યુસ્ડ વિધિન ધી બોડી. ફ્લેમ ઓછું થઈ જાય છે. ત્રીજું ઇમામ કહે છે કે ધ બ્લડ બિકમ્સ એક્સાઇટેડ. શરીરમાં લોહી વધારે ફરે છે. ધ બ્લડ ઇઝ વેરી એક્સાઇટેડ. પછી ઇમામ એડવાઇસ આપે છે કે આ મહિનાઓમાં ઇન્સાનને ઓછું ખાવું જોઈએ. દે શુડ ઈટ લેસ, અને ખાસ ગોસ્ટનું કન્ઝમ્પશન ઓછું હોવું જોઈએ. હવે અમારી વાસ્તે આ સ્પ્રિંગ ટાઈમ નથી, ધીસ ઇઝ ફોર ધી નોર્ધન હેમિસ્ફિયર, પણ વી હેવ ટુ એડજસ્ટ એકોર્ડિંગલી. તો કે ઓછું જમો અને ગોસ્ટ ઓછું ખાઓ. ઇમામ કહે છે કે રિફ્રેન ફ્રોમ ઇટિંગ અનિયન્સ, કે ડુંગળી અને લસણ ઓછું ખાઓ આ સિઝનમાં, સ્પ્રિંગ ટાઈમમાં ઓછું ખાઓ. અને સાવર થિંગ્સ, કડવી ચીજો જે હોય તે સ્પ્રિંગમાં ઓછું ખાઓ. આ બહેતરીન મહિનો છે લેક્સેટિવ્સ ખાવાનું, નેચરલ લેક્સેટિવ્સ અને આર્ટિફિશિયલ લેક્સેટિવ્સ. તો ફાઇબરસ ચીજો વધારે, જેનાથી મોશન વધારે સારું આવે. ઇટ્સ બેસ્ટ ટાઈમ ટુ હેવ લેક્સેટિવ્સ. અને છેલ્લું ઇમામ કહે છે ઇટ્સ ધ બેસ્ટ મંથ ફોર બ્લડ લેટિંગ. કપિંગ જે કહે છે, હજામત કહે છે. જે લોકો ઈરાન ગયા છે ટ્રાય કરવા જેવું છે. હજામત જે કરે છે, પાછળ જમાનામાં ગાયના શિંગરા સાથે ચાફુ લોહી ખેંચતા હતા શરીરમાંથી. હવે એડવાન્સ થઈ ગયું છે, તો પાછળ પીઠ ઉપર એક ચીરા નાખે છે, પછી સક્શન પંપ સાથે કારું લોહી ખેંચે છે શરીરમાંથી. એને હજામત કહેવામાં આવે છે. તો કે હજામતનું બહેતરીન મહિનો હોય તો આ છે માર્ચનો મહિનો, સ્પ્રિંગ ટાઈમ. તો આ ડિફરન્ટ કલ્ચર્સ છે. જેમ ફિઝિકલ વર્લ્ડમાં આ સિઝન્સ છે, ડિફરન્ટ ટાઈમ્સ છે, અને એનું અસર આવે છે શરીર ઉપર, તેમજ અમે કહેવામાં આવે છે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ સિઝન્સ છે. અમારા સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ સિઝન્સ છે. તો રજબનો મહિનો, શાબાનનો મહિનો અને માહ મુબારક રમઝાન અમારા સ્પિરિચ્યુઅલ વર્લ્ડ વાસ્તે એક સ્પ્રિંગનું ટાઈમ છે. જેમ ફિઝિકલી અમે પ્રિકોશન્સ લેવાની જરૂર છે, એનું ડાયટ હોય છે, તેમજ જ્યારે સ્પિરિચ્યુઅલ સ્પ્રિંગ ટાઈમ આવે છે ઇઝ ધ ટાઈમ ટુ બ્લોસમ. ત્યારે પણ ઇન્સાનને સમજવું જોઈએ અને આ વખતનો લાભ લેવો જોઈએ. યુ શુડ ટેક એડવાન્ટેજ ઓફ ધીસ ટાઈમ. રજબનો મહિનો, શાબાનનો મહિનો અને માહ મુબારક. રજબ તો નીકળી ગયો મારા હાથમાંથી, હવે ઓલમોસ્ટ એન્ડિંગમાં છે, પણ હજી બીજા 2 મહિના છે. શાબાનના મહિનામાં 15મી શાબાન છે,
જે લૈલતુલ કદ્ર જેવું છે. માહ મુબારકમાં પછી લૈલતુલ કદ્ર આવે છે. આ 2 રાત મોટી મોટી રાતો છે. તેમજ રજબમાં ઘણી રાતો છે. ફર્સ્ટ થર્સડે, લૈલતુલ રગાયબ જે છે, આ બધું જેથી અમે લાભ લઈ શકીએ. પણ આ 2 જે લૈલતુલ કદ્ર આવે છે એની તૈયારી એ દિવસમાં નથી થતું. એની તૈયારી રજબથી ચાલુ થાય છે. જો 15મી શાબાનનો લાભ લેવું હોય અને લૈલતુલ કદ્રનો જો લાભ લેવું હોય તો રજબના મહિનાથી તૈયારી ચાલુ થાય છે, કારણ કે આ સ્પ્રિંગ ટાઈમ છે. તો તૈયારી કેવી રીતે કરવાનું? હાઉ ડુ વી પ્રિપેર ફોર લૈલતુલ કદ્ર? લૈલતુલ કદ્રનું જો તૈયારી કરવું હોય હમણાંથી ચાલુ કરવાનું. શેખ મોહમ્મદ અલી શુમાલી, ખુદા એના ઇલ્મમાં ઇન્શાઅલ્લાહ વધારો કરે, એક પેપર પ્રેઝન્ટ કર્યા છે, પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રક્શન ફોર સ્પિરિચ્યુઅલ જર્ની. માણસને જો સ્પિરિચ્યુઆલિટી પોતામાં વધારવું હોય તો બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ શું છે, બેઝિક ટેકનિક્સ શું છે, તો એ 5 ટિપ્સ આપે છે કે આ 5 રીતે માણસ પોતાની તૈયારી કરી શકે, સ્પિરિચ્યુઅલી પોતાને અપલિફ્ટ કરી શકે. અને બહેતરીનમાં બહેતરીન મહિનો જો હોય આને ઇમ્પ્લિમેન્ટ કરવાનું તો આ 3 મહિના છે. પહેલું એ કહે છે કે ઓછું બોલો, સ્પીક લેસ, સ્પીક ઓનલી વેન નેસેસરી. જ્યારે જરૂર હોય ત્યારે જ બોલો. એ હરામની વાતો નથી કરતા, હરામ વાત કરવાની વાત નથી કરતી. કે હલાલ પણ જો વાત હોય, જો 5 શબ્દમાં પતી જતું હોય તો 10 શબ્દ નહીં બોલો. સ્પીક લેસ. એક માણસ અમારા પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ પાસે આવે છે અને પેગમ્બરને પૂછા કરે છે કે મને એડવાઇસ આપો. તો પેગમ્બર એને કહે છે ઓછું બોલ, સ્પીક લેસ. માણસ કહે છે બરાબર છે. એના પછી બીજું એડવાઇસ આપો. તો પેગમ્બર એને કહે છે ઓછું બોલ. તો માણસ કહે છે હા. પછી ત્રીજી વખત પાછું પૂછા કરે કે પાછું એડવાઇસ આપો. તો પેગમ્બર એને કહે છે શું કાંઈ બીજી એવી ચીજ છે જે માણસનું ફેસ જહન્નમના આગમાં નાખે છે બોલવા સિવાય? માણસનું જહન્નમમાં જવાનું મોટું કારણ જો હોય તો તે બોલવાનું છે. તો તું ઓછું બોલ. ઉલામા ગણ્યા છે, બીજા ઉલામા છે ગણ્યા છે, કહે છે લગભગ 70 જાતના ગુનાહ છે જે જબાનથી જ આવે છે. 70 ટાઈપ્સ ઓફ સિન્સ દેટ કમ ફ્રોમ ધ ટંગ. તો આગળ મોહમ્મદ અલી શુમાલી કહે છે પહેલું જો સ્ટેપ હોય સ્પિરિચ્યુઆલિટીનું તો ઓછું બોલવાનું છે. એ કહે છે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં અમે જે જોઈ છે, જે બોલે છે, જે ખાય છે, નાનુંમાં નાનું ચીજ હોય તે કાં તો અમે નૂર તરફ લઈ જાય છે યા ડાર્કનેસ તરફ લઈ જાય છે. તો તમે ધ્યાન રાખો બોલવાનું, કારણ કે હવે હંમેશા બોલે છે. બોલવા વાસ્તે કાંઈ જોરની જરૂર નથી હોતી, શીખવાની કાંઈ જરૂર નથી હોતી, આખો વખત અમે બોલે છે. ઠીક છે, ઓછું વાત કરો. પછી પેગમ્બરની હદીસ આપે છે. એ કહે છે પેગમ્બર ઉમ્મતને ફરમાવીને કહે છે જો તમારું વધારે બોલવાનું ના હોત અને તમારા મગજમાં જે ખરાબ વિચારો આવે છે, ખરાબ વિચારવાનું જો ના હોત, જો તમારામાં આ 2 આદતો જો ના હોત તો તમે એ જોઈ શક્યા હોત જે હું જોઉં છું અને તમે એ સાંભળી શક્યા હોત જે હું સાંભળું છું. જસ્ટ થ્રુ ધીઝ 2 થિંગ્સ, ઓછું બોલવાનું અને ખરાબ વિચારોથી દૂર રહેવાથી અમે એ જોઈ શકશું જે પેગમ્બર જોતા હતા અને એ સાંભળી શકશું જે પેગમ્બર સાંભળતા હતા. પણ અમારું ઊંધું થઈ જાય છે. માહ મુબારકનો મહિનો આવે એટલે બોલવાનું વધી જાય. રાતના અમારા ડાકુ પાર્ટીઝ થાય, આખી રાત બરાઝા પાર્ટીઝ થાય, વાતો કરવાનું. આ મહિનો છે સ્પિરિચ્યુઆલિટી વધારવાનું, અમે એક્ઝેક્ટલી ઓપોઝિટ કરે છે. તો આ પહેલું સ્ટેપ. બીજું આગા મોહમ્મદ અલી શુમાલી કહે છે કે ઓછું બોલવા પછી કે ઓછું જમો, રિડ્યુસ યોર ઇટિંગ. અને નો સરપ્રાઇઝિંગ અમે કહેવામાં આવે છે રજબ, શાબાન અને માહ મુબારકમાં રોજો રાખવું બહેતરીનમાં બહેતરીન ઇબાદત છે. માહ મુબારકમાં તો વાજિબ છે, પણ રજબ ને શાબાનના મહિનામાં રોજા વધારે રાખવો. ઈટ લેસ. એમાં પણ ખાલી હરામની વાત નથી થતી, હલાલ ફૂડ પણ ઓછું કરો. અમે કહેવામાં આવે છે અલ્લામા તબાતબાઈ, આગા મોહમ્મદ અલી શુમાલી જ એક્ઝામ્પલ આપે છે કે અલ્લામા તબાતબાઈ જે મોટા આલિમ હતા, એની આદત હતી કે એનું સહાની જે હતું, પ્લેટ જે હતું, જેને થોડુંક મન થતું હતું એ પહેલી વખત ભરતા હતા અને પછી હેડ હેબિટ ઓફ નોટ રિફિલિંગ હિઝ પ્લેટ. એક વખત એ જમી લે પછી પ્લેટ સાઈડમાં રાખી દેતા હતા. એ એના પોતાને કંટ્રોલ કરતા હતા કે હું બીજું હેલ્પિંગ કોઈ દિવસ નહીં લેવું. એનાથી આ પ્રેક્ટિસ એનામાં આવતું હતું.
અમારા છઠ્ઠા ઇમામ સાદિક અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ઉન્વાનુલ બસરીને એડવાઇસ કરીને કહે છે કે આ 3 એડવાઇસ જો તું રાખીશ તારા મગજમાં તો તને સ્પિરિચ્યુઅલી બહુ ફાયદો થશે. પહેલું, જમવા વાસ્તે એઝ ફાર એઝ ઈટિંગ ઇઝ કન્સર્ન. પહેલું, એ ચીજ તું નહીં ખાજે એનાથી તને મન નથી. ડોન્ટ ફોર્સ યોર સેલ્ફ ટુ ઈટ સમથિંગ. જે ચીજનું મન ના હોય એ નહીં ખા, પોતાને ફોર્સ નહીં કર, કે એનાથી સ્ટુપિડિટી વધે છે. સ્ટુપિડિટી ઇન્સાનમાં એ આદતથી વધે છે, કાંઈ મન ના હોય પણ તે છતાં ખાતું હોય. પહેલું. બીજું કે જ્યારે ભૂખ હોય ત્યારે જ ખાજે. અને ત્રીજું કે એ જ ખાજે જે હલાલ હોય, અને એ ખાવા પહેલાં ખુદાનું નામ લેજે. આ 3 ઇન્સ્ટ્રક્શન ઇમામ સાદિક અલૈહિસ્સલામ આપે છે. તો આ થયું બીજું. પહેલું, ઓછું બોલો અને ઓછું જમો. ત્રીજું, શેખ કહે છે કે ઓછું સૂવો, રિડ્યુસ યોર સ્લીપ. ખાલી સૂવાનું ઓછું નહીં કરો, પણ બીજા છે જે ઓછું સૂવે છે પણ રોંગ ટાઈમે. તો એ કે નોટ ઓનલી શુડ યુ સ્લીપ લેસ બટ સ્લીપ એટ ધ રાઇટ ટાઈમ. તો એ કે સવારનું વખત જે છે, તહજ્જુદનું વખત જે છે, બિફોર ફજર અને આફ્ટર ફજર ટિલ સનરાઈઝ, આ વખતમાં હંમેશા તમે જાગતા રહ્યો. અને ટ્રાય ટુ રિડ્યુસ યોર સ્લીપ. ડોન્ટ સ્લીપ ટુ મચ. એનાથી લેઝીનેસ વધે છે. માય મુબારક રમદાનમાં આ પણ અમે ઊંધું કરી નાખીએ છીએ. બેશક મુસ્તાહબ છે, અમે કહેવામાં આવે છે કે સૂવાનું પણ ઇબાદત છે, પણ એનું પણ કારણ હોય છે કે તમે સૂવો પણ એ કારણે તમે ઇબાદત કરી શકો રાતના ભાગમાં. અમે આખું ઊંધું કરી નાખીએ છીએ, આખા દિવસના ભાગમાં સૂઈ જાય છે. જ્યારે ઇબાદતનો મહિનો હોય છે, સ્પિરિચ્યુઆલિટીનો મહિનો હોય છે, ત્યારે અમે એક્ઝેક્ટલી ઓપોઝિટ કરે છે માય મુબારકમાં. ચોથું, આકા મોહમ્મદ અલી શુમાલી કહે છે કે કીપ સમ ટાઈમ ફોર કોન્ટેમ્પ્લેશન. દિવસમાં 10 થી 15 મિનિટ રાખો, તમારા મુસલ્લો પર બેસો યા ગાર્ડન પર બેસો, શાંતિથી બેસી તમે ખુદાના ક્રિએશન ઉપર કોન્સન્ટ્રેટ કરો અને પોતાની જિંદગી પર કોન્સન્ટ્રેટ કરો. શું તમારી જિંદગી બરાબર ચાલી રહ્યું છે? તમારી શું ભૂલો છે? દિવસમાં 10 થી 15 મિનિટ. આ બહુ મુશ્કેલ છે હમણાંના ટાઈમમાં. હમણાં હું ક્લિનિકમાં પણ જોઉં, માણસો જ્યારે આવે વેઇટિંગ રૂમમાં બેઠા હોય, કોઈ શાંતિથી નથી બેસી શકતું, તરત જ ફોન નીકળશે હજામ પાસે. હજામ જ્યારે વાર કાપતો હોય, બહેતરીનમાં બહેતરીન ટાઈમ છે, શાંતિનો વખત હોય છે, ત્યારે પણ માણસો પોતાના મોબાઈલ ઉપર બેઠા હોય છે. તો આગ મોહમ્મદ અલી શુમાલી કહે છે કે ઇન ધીઝ ટાઈમ્સ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ કીપ એટલીસ્ટ 10 to 15 મિનિટ્સ અ ડે કન્ટેમ્પ્લેશન વાસ્તે. મુહાસબા કરો, પોતાનું હિસાબ લ્યો. લુક એટ યોર લાઈફ એન્ડ કોન્ટેમ્પ્લેટ ઓન ઇટ. અને છેલ્લું એ કહે છે ખુદાનું zikr કરો. આ 5મું સ્ટેપ છે કે જ્યારે થઈ શકે ખુદાનું zikr કરો. નોટ ઓનલી થ્રુ માઉથ. ઘણી વખત તમારા હાથમાં તસ્બીહ પણ હોય છે, zikr પણ કરતા હોય છે, પણ વિચાર કંઈ બીજો હોય છે. એ કે વિથ યોર ટંગ એન્ડ વિથ યોર થોટ્સ ઓલવેઝ ડુ ધ zikr ઓફ અલ્લાહ. અલા બિ ધિક્રિલ્લાહિ તત્માઇન્નુલ કુલૂબ. એ કે એનાથી દિલમાં સુકૂન વધશે, ટ્રંક્વિલિટી વધશે અને દિલમાં નૂર વધશે. તો આ 5 સ્ટેપ જે છે એ કહે છે ના મોંઘું છે, ઇટ્સ નોટ એક્સપેન્સિવ અને ઇટ્સ નોટ સ્ટ્રેનિયસ. એટલું બધું માણસની કોશિશ પણ નથી કરવાની, પણ આમાં સબ્રની જરૂર છે અને પરસિસ્ટન્સની જરૂર છે. ઘડી ઘડી કરશું તો કે આદત થઈ જશે. અને બહેતરીનમાં બહેતરીન મહિના જો હોય આને ઇમ્પ્લિમેન્ટ કરવાનું તો આ 3 મહિના છે. તો પહેલું, ઓછું બોલવાનું, ઓછું જમવાનું, ઓછું સૂવાનું, 10 to 15 મિનિટ્સ ઓફ સાયલન્સ, કોન્ટેમ્પ્લેશન, અને જેમ થઈ શકે તો ખુદાનું zikr કરે. આ 3 મહિનામાં, ખાલી 3 મહિનામાં નહીં, પણ ઇન્શાઅલ્લાહ એનાથી અમારી આદત થશે કે આખું વરસ અમે આ આદતને ચાલુ રાખી શકીએ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.